આજે કમલપુર ગામે વર્ષોથી પરંપરા રહેલી છે કે નકળજ ભગવાનની યાત્રા નીકળે છે ગામમાં, અને ગામમાં અલગ અલગ જે પિલિયાતર જ્ઞાતિ કહેવાય છે અમારા સમાજની, ચૌધરી સમાજમાં, એ પિલિયાતરો બધા જ પિલિયાતરો નકળજ ભગવાનને ત્યાં એમના વધામણા કરવા માટે આવે છે. અને આ ગામની પરંપરા રહેલી છે કે ધૂળેટીના દિવસે ગલાલ કોઈ કે અબીલ ગુલાલ કોઈ નાખતું નથી, પણ દરેક મહેમાનને વાંઈ કને ભગવાનનો પ્રસાદ, નકળજ ભગવાનનો પ્રસાદ લે છે. અને ગામમાં 3 વાગે વરઘોડો નીકળે છે. 3 વાગે નીકળે છે ને વરઘોડો, 3 વાગે અહીં કનો નકળજ ભગવાનનો વરઘોડો નીકળે છે. ને નકળજ ભગવાન નાવા જાય છે, 11 વાગે નાવા જાય, ને એના પછી ભગવાન પાછા મંદિરમાં નિજ મંદિરે પધારે છે. આવી કાયમથી વર્ષોની પરંપરા છે. આજે હું આ નકળજ ભગવાનના દર્શન કરવા માટે અમે બધા જ અમારા સભ્યો સાથે અમે આવ્યા છીએ. અને નકળજ ભગવાન અમારા વિસ્તારની અને આ પ્રજાની બધાનું ભલું કરે એવી ભગવાનને પ્રાર્થના કરીએ. ચેરમેન બન્યા પછી આપ પહેલી વાર આવ્યા છો, ભગવાને આગળ ખેડૂતોને કેવી આશા ભગવાન રાખે? ચેરમેન બન્યા પછી હું પહેલી વખત કમલપુર ગામમાં આવ્યો છું. કમલપુર ગામે મારું જે સ્વાગત કર્યું એ બદલ આખા ગામનો હું હૃદયપૂર્વક એક તો આભાર માનું છું. અને ખેડૂતોને ભગવાન સારી ખેતી આપે, સારો વરસાદ થાય તો ખેડૂતોને પણ ભાવ સારા મળી રહે એની વ્યવસ્થા અમે માર્કેટ દ્વારા કરશું. અને સાથે સાથે ભગવાન જોડે પણ અમે પ્રાર્થના કરી છે કે એ ભગવાન અમારા વિસ્તારના ખેડૂતોનું ભલું કરજો, અને ખેડૂતો સુખી થશે તો જ આ બધી જ પ્રજા, વેપારી બધા સુખી થાય. ખેડૂતો સુખી હોય તો જ બધા સુખી થઈ શકે એવી ભગવાનને અમે પ્રાર્થના કરીએ.